માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજ આપણે ફર્સ્ટ બ્લોગ છે અને આજે આપણા નાનકનું શ્રીમત છે, તો આપણે તૈયાર થવા આવી ગયા છીએ. તો હાલો આપણે તૈયાર થઈ જઈને પછી પાછા મળીએ શ્રીમતમાં. હાલો ફેમિલી, તો આજે બેનનું શ્રીમત કરવા જવાનું છે. તો હવે હું તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે આ બધા ક્યારે તૈયાર થાય અને ક્યારે બહાર નીકળે કાંઈ ખબર નથી. બોલો જે બોલો. પછી આ છે મારા મમ્મી. જય માતાજી. અમે ગાડીમાં દીકરીને શ્રીમત કરવા બધા આવે છે. અમે તૈયાર થઈ છીએ. મારો પાણીઓ ઉતો છે જી. ને આ છે મારા આઈ. બોલો બા. જય પરસોત્તમ ભગવાન. ના જે મારા ભાણિયા ભાઈ તો હુતા છે. તો હવે આ બધા બહાર નીકળે પછી હવે કન્ટિન્યુ તમે વ્લોગમાં રહેજો. હવે ત્યાં જઈને તમને શ્રીમતની વિધિ બતાવીએ. પછી શ્રીમતમાંથી ડાયરેક્ટ અમને સોંપી દીધું હતું કે તમે નાળિયેર લઈ આવો. તો અમે નાળિયેર લેવા આવી ગયા હતા. જો અમારા મોટા ભાઈ નાળિયેર લઈને જાય છે. હાથમાં નાળિયેર. આ નાળિયેરની વખાર છે અમારા છોટું ભાઈની. જોઈ લો. સારું હાલો હવે તમને મળીએ ડાયરેક્ટ શ્રીમતમાં જઈને. હાલો, તો અમે થઈ ગયા હતા તૈયાર ને અમે અમારા બેનને કરી દીધા હતા રેડી. તો એ લોકોને આવી રીતે હોય ને આ બાજુ આવી ગયા હતા બધા રાખડી બાંધવા વાળા. હાલો હવે અમે પગલા ભરીને પછી પાછા મળશું આપણે બધા. તો આવી રીતે હતું અમારે આ બેનને કપડાં આવી રીતે પહેરવાના હોય. જોઈ શકો છો ગામડામાં રિવાજ કેવો હોય કેવો નહીં બધાને અલગ અલગ હોય. હાલો પછી મળશું આપણે પગલા ભરતા. હાલો પગલા ભરીને વ્યવ હતા ને અમારા બેને શરૂ કરી દીધું તો એના દેરને લાપટ મારવાનું. વાવ અમારે તો આવું હોય, તમારે કેવું હોય એ પાસે કહી દેજો. આ એ તો બોલા જો અમારા ભાઈ પાસે. હાલો તો મળીએ પાછા આપણે. જો બે જણા અહીં જો તો ભાઈ બેન અહીં જો ખાલી અહીં જો પેલા ફોટો લઈ પ્રેક્ટિસ કરી આજે તમારો દીકરો ને લાવો મારું નાળિયેર એમાં હું કે કેવું પડે સમજી દે આપી દીધું તો આ ભાઈને નાળિયેર ને વ્યા ગયા જોઈ જાય છે. હાલો અહીંયા અમારે રાંદલમાનું તેડું કરેલું હતું. હાલો બધા રાંદલમાના દર્શન કરજો. અને આજે મારો ફર્સ્ટ બ્લોગ છે. કેવો નહીં કોમેન્ટ કરજો અને કાંઈ ભૂલ થાય તો માફ કરી દેજો. આજે પહેલા બ્લોગમાં આમથી આમ હવે કંઈક આગળનો બ્લોગ આપણે આવી રીતે બનાવતા રહેજો. શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો સપોર્ટ કરતા રહેજો બધા. ચાલો હવે રાંદલમાની ગોવણી ધોરાવાનું કામ આપણે પગ ધોરવાનો શરૂ થઈ ગયા હતા. જો અહીંયા આવી રીતે હતું આજનું બધું. અહીંયા પગ ધોરવાનો શરૂ કરી દીધા હતા. આપણે અહીંયા ગોવણીના પગ ધોરાતા હતા તો આપણને મળી જશે આપણે નાનો પ્યારો કાનો. આ કોના ઘરે હશે? કોઈના ઘરે એવું નહીં હોય કે નહીં. અમારી ઘરે તો જો બાઈક પ્રમાણે તો છે. અને એવડા જો આમાં આપણે આગળ વધી જવું ને તો આનથી પણ આપણે મોટા લાવવાના છે. તો મળજો આપણે અહીંયા કંઈ બીજું કામ કંઈ હતું નહીં ને આપણે આજે કાનાને આપણે અહીંયા કીધું હતું બધાએ કે આને તમારે હાસવાના છે. તો આપણે કાનાને અહીંયા રાખીએ. હાલો તો અહીંયા બધી ગોવણી જમવા બેસી હતી ને આપણે પાછું જવાનું છે વાડીએ. ત્યાં આપણે છે બેબી શાવર, તો ત્યાં જઈએ ને ત્યાં જઈને મળીએ. હાલો તો આપણે જવાનું તો હાલીને વાડીએ ને હવે આપણે જઈએ છીએ વાડીએ. તો જોઈ શકો છો કાના ભગવાન આપણે યારે આવે છે એને જમાડવા પડશે ને તો આપણે કંઈ હાલશે ને. તો હાલો હવે આપણે હાલીને જઈએ છીએ. એ બધા હાલવા મળ્યા છે. હજી અડધા પાછળ આવે છે ને આપણે હાલીને જઈએ. હાલો મળીશું. તમે જમી લીધું કે બાકી છે? જમવાનું છે તમારે બધાને? હાલો તો આપણે જમીને પછી મળીએ ત્યાં જઈને. હાલો ફેમિલી, તો પછી અમે કાંઈ બેબી શાવરમાં ગયા નહોતા. એ પહેલાં અમને ભૂખ લાગી ગઈ હતી તો જમવા બેસી ગયા હતા. જોવો જમવામાં છે કેરીનો રસ, બટેટા ભૂંગળા, પૂરી, ઊંધિયું અને છાશ. આ અમારા શ્રવણભાઈ, તુષાર, રાહુલ, ઋતિક, વિજ્જો, આ અમારા વિશાલ, આ વિપુલ અને આ કિશન અમારા ભૂંગળા ખાય. તો હાલો અમે જમી લઈ પછી બેબી શાવરમાં મળીએ પાછા. આપણે આવી ગયા હતા અહીંયા વાડીમાં ને અમારા બેનને કરવાનો તો પેલો ડાન્સ. તો અમારા બેન આવી ગયા હતા અહીંયા ડાન્સ કરવા માટે. તમે જોઈ શકો છો બધા લોકો બેઠા હતા. સગા અડધા જમતા હતા અને આ બધા અહીંયા બેઠા હતા. તો અમારા બેન કરી રહ્યા છે ડાન્સ.
અહીંયા હાલતું હતું બેબી શાવર અને પછી અમારું ફેમિલી બધું જમવા બેસી ગયું હતું. જુઓ તમે બધા જમે મારા માસી મામી બધાય જમે છે. જુઓ અમારા ડબુબેન જો મારા માસી હાથ ઊંચા કરે તો બધા હાથ ઊંચા કરે તો બધા બેસી ગયા જમવા. આમે પણ અમારા બધા ઘરના બે છે જમવા. હાલો ભાઈ આવી જાઓ બધા વ્લોગમાં. જોજો અહીંયા બધા બેઠા. હાલો તો હવે આપણે બેસી ગયા હતા જમવાનું, વાગી ગયા હતા 2 વાગી ગયા હતા એટલે આપણે જમવું પડશે. તો હાલો આપણે જમી લઈએ. અમારા બેન જો બેસી ગયા હતા, એને ક્યારની ભૂખ લાગી છે તો આપણે જમી લઈને પછી મળીશું પાછા નિરાંતે. જો એને ઉપાડી લીધું તો બેબી શાવર પૂરું થઈ ગયું હતું અને મારા મામા આવી ગયા હતા. જો આ બધી બાયું જમવા બેસી ગઈ હતી અને મારા મામા આવી ગયા હતા. આ છે મારા મામા. શું છે મામા બોલો? કાક બોલો તો ખરી વ્લોગમાં. હા એમ મારા મામાને હીરાના કારખાના હાલે. ભાણાની ચેનલને સબસ્ક્રાઇબ કરો એવું કાક કયો. ભાણાની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. લાઈક કરજો. હા એમ ને સપોર્ટ કરજો મારા ભાણાને. અમરભાઈ હાલો ફેમિલી, તો અમે આવી ગયા હતા શ્રીમતમાંથી ઘરે. શ્રીમતમાં પછી વ્લોગ લેવાનો કાંઈ ટાઈમ ન રહ્યો કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આવીને પછી તો બધા સૂઈ ગયા હતા અને હવે અત્યારે બધા જમવા બેસી ગયા છે. જોઈ લો મેં તો જમી લીધું હતું, આ બધા જમવામાં બાકી હતા અને આ અમારે બેન જો હજી ઊંઘમાં છે અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી શ્રીમતનો કાંઈ પણ વ્લોગ ન લીધો, જેટલો આવશે એટલો જોઈ લેજો. અને આ અમારો ફર્સ્ટ વ્લોગ છે. લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.